તમે અડદિયા પાક કેવી રીતે બનાવો છો? જો મેં છે ને 300 ગ્રામ અડદનો કપરો લોટ લીધો છે, 200 ગ્રામ મેં ચણાનો કપરો લોટ લીધો છે, 500 ગ્રામ દળેલી ખાંડ લીધી છે, 500 ગ્રામ ચોખ્ખું ઘી લીધું છે અને અંદર નાખવા માટે મેં ડ્રાયફ્રૂટમાં 32 મસાલો લીધો છે, બદામ લીધી છે, ઇલાયચી કતરેલી લીધી છે, મગજતરી લીધી છે, સૂંઠ લીધી છે અને ગંઠોડા લીધા છે. ગેસ સળગાવીશું. એમાં પહેલું આપણે છે ને ઘી નાખીશું. ઘી છે. હવે પહેલાં થોડું રવા દઈએ છીએ, ફરી જોઈશે તો ફરી નાખીશું. ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી આપણે થોડું વધારે છે, પછી જોઈશે તો થોડું નાખીશું. ગરમ થઈ ગયું છે તો પહેલો હું અડદનો કકરો લોટ નાખું છું. આપણે છે પહેલાં ગેસ છે ને ફાસ્ટ નથી કરવાનો, ધીમા તાપે શેકવાનો છે. અડદનો લોટ શેકાઈ જાય તો પછી આપણે ચણાનો કકરો લોટ નાખીશું. જ્યાં સુધી સુગંધી ના આવે અને હલકી તબેથી ના પડે ત્યાં સુધી લોટને ધીમા તાપે શેકવાનો છે. થોડી વાર લાગે છે. દસ 12 મિનિટ થઈ ગઈ છે લોટ શેકતા. આપણો લોટ થોડો કલર ચેન્જ થયો છે. જો તમે જોઈ શકો છો, થોડો લોટ કલર ચેન્જ થયો છે અને સુગંધી બી સરસ આવવા લાગી છે. હવે હું થોડો 200 ગ્રામ જેટલો મારી પાસે ચણાનો કકરો લોટ હતો એ હું આમાં શેકું છું. આપણે આ લોટ શેકાતા બીજી 10 મિનિટ થશે. તમે જોઈ શકો છો કે લોટ ધીમા તાપે હું શેકું છું. ગેસ બિલકુલ ધીમો રાખવાનો છે, બહુ ફૂલ રાખવાનો નથી. તમે જોઈ શકો છો ચણાનો અને અડદનો લોટ ધીમા તાપે 10 મિનિટ જેવું લોટ શેકતા થશે. મેં ડ્રાયફ્રૂટ લઈ લીધું છે તો 50 ગ્રામ બદામ લીધી છે, 50 ગ્રામ મગજતરી લીધા છે, 50 ગ્રામ ઇલાયચી પાવડર લીધો છે, 20 ગ્રામ જેટલી સૂંઠ લીધી છે અને 20 ગ્રામ મેં ગંઠોડા લીધા છે અને 500 ગ્રામ મેં દળેલી ખાંડ લીધી છે અને વસાણામાં નાખવા માટે 32 જે કાટલું આવે છે તે પણ મેં 100 ગ્રામ લીધું. હવે આપણે લોટ થોડી વાર
શેકવો પડશે, કારણ કે હજુ જોઈએ એવો લાભ થયો નથી. હજુ 5 મિનિટ લાગશે. સુગંધ તો સરસ આટા મળે છે. તવેથી બી હલકી પડી ગઈ છે. ખાલી 5 જ મિનિટ લાગશે હવે લોટ શેકવામાં. તો આપણે ધ્યાનથી ધીમા તાપે લોટ શેકીએ છીએ. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે લોટ લાલ થઈ ગયો છે. હવે આપણે ગેસ ઓલવી શકીશું. હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું. મેં કાજુ અને બદામ સમાર્યા હતા ઝીણા ઝીણા, એ નાખી દઉં છું. હવે હું ગંઠોડા અને સૂંઠ અને ઇલાયચીનો પાવડર નાખું છું. છેલ્લે હું ઠાર્યા પછી મગજતરીના બી નાખીશ. આ ઠંડુ થશે પછી આપણે 10 મિનિટ ઠંડુ થતાં લાગશે. પછી આપણે આ 500 ગ્રામ જે દળેલી ખાંડ છે એ નાખી દઈશું અને પછી થાળીમાં ઠારી દઈશું. હજુ આપણે 10 મિનિટ રહેવા દઈશું ઠંડુ થવામાં. હવે આપણે લોટ ઠંડો થઈ ગયો છે. હવે આપણે જે આ 500 દળેલી ખાંડ ચારીને લીધી હતી તે હવે થોડી થોડી કરીને અંદર નાખી દઈશું અને બધું સરસ ભેગું કરી દઈશું. તમે જો ઓછું ગળ્યું ખાતા હોય તો થોડી ખાંડ ઓછી લેવાની, અને વધારે ગળ્યું ખાતા હોય તો માપની ખાંડ છે. આ ઓછી એ નહીં અને વધારે ગળ્યું નહીં, કમ્પ્લીટ માપનું જ છે. તમે ઓછી ખાંડ ખાતા હોય તો ઓછી નાખજો. હવે આપણું અડદિયું થઈ ગયું છે. હવે આપણે બધું સરસ રીતે ભેગું કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું અડદિયું સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે ઠંડુ થાય બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે. એક રસ થઈ જવું જોઈએ. બધું જ ડ્રાયફ્રૂટ નાખ્યા છે, દળેલી ખાંડ છે, બધું કમ્પ્લીટ વ્યવસ્થિત સરસ થઈ જવું જોઈએ. હવે આપણે જોઈએ હજુ સહેજ ખાંડ પાવડી નથી. આ બધું છે ને ઠંડુ પડ્યા પછી જ નાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સરસ રીતે ભેળવાઈ ગઈ છે. હવે આપણે નીચે લઈ અને એક મોટી ગ્લાસમાં ઠંડુ કરવા મૂકી દઈશું. ઠંડુ થોડું થાય પછી તેને ચપટા પાડી દેવાના છે. તો હવે તમે જુઓ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે તેને નીચે લઈ લઈએ છીએ. હવે આ ગ્લાસ લીધો છે તેમાં આપણું અડદિયું બધું નાખી દઈશું. તમે જોઈ શકો છો અડદિયું થઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ શકો છો અડદિયું
હવે હું એની ઉપર બદામ કાજુના ઝીણા ઝીણા પીસ કરેલા એ નાખું છું અને ઉપર મગજતરી નાખું છું. આપણું અડદિયું તૈયાર છે. જો તમને ગમ્યું હોય તો મારી રેસીપી આગળ વધારી શકશો. જય સ્વામિનારાયણ. પીસ પાડ્યા છે. જો તમને મોટા ભાવે તો મોટા, નાનાથી નાના ભાવે તો નાના પણ પાડી શકો છો. મને તો આ પીસ બરાબર લાગે છે.